હોય એને એકવાર એવું થઈ ગયું ગુરુ મહારાજ કે માગો માગો કે તારું હોય ઈ દે. શું કીધું કે તું તારું હોય ઈ દે. નક્કી આપણું છે આ બધું. આ મેલ આ ઘોડા બધું મિલકત બધી આપણી છે ને, માગો તમે માગો ઈ કે એમ નહીં, તું તારું હોય ઈ દે. બીજી વાર કીધું ને પછી એને સમજાણું આ તો મારું નથી, આ તો તન મન ને ધન તો અર્પણ કરી દીધું ગુરુ મહારાજ. આ તો મારું ક્યાંથી આવે? એને તો સમજાવવા હતા ને, અષ્ટાવક્ર ખાલી સમજાવવા. પછી લાઈટ થી મગજ માંગે આપણું કઈ છે નહીં. આપણું છે તો મન આપણું છે એ અર્પણ કરી દીધું ગુરુ મહારાજ. બસ મન છે ને એ આપણું ભેગું છે ને, એ ગુરુ મહારાજ ને અર્પણ કરી દે એટલે આપણું કામ થઈ ગયું. પછી પગે પડી ગયા ને ભૂલ થઈ ગઈ મારાથી. એવો છે એમ આપણા સંતો એ કે આપણું છે ને હતવા ભજન છે, આપણું મન છે ને એ ગુરુ મહારાજ અર્પણ કરી દઈએ ને એટલે આપણે મુક્તિ થઈ જાય, મુક્ત પામી જાય. જે ગુરુ મહારાજે કીધું એ રેણીમાં રહીને જેમ ભજન કીધું એમ કરી લઈ. આપણી અંદર ઘટમાં બેઠો છે પરમાત્મા, આત્મા બેઠો એને ઓળખી લઈ એટલે કામ થઈ ગયું. જીવ આત્મા જુદા રહેતા કઈ નીકળી ગયા કાળ, કે કેટલા કાળથી આ જીવ ને આત્મા કેટલા યુગોથી જુદા જુદા છે, હે ભેગા પણ નોખા રે. આત્મા અને જીવ બે ભેગા જ છે પણ છતાંય નોખા રે. આ દેહ ની અંદર ભેગા રહે છે પણ ભેગા થતા નથી, અલગ છે બે. જીવ બની ગયા તો આપણને ગુરુ મહારાજ ભેટો કરાવી દે કે આવી રીતે આ ભજન કરી અહીંયા સુરતાને લગાવો એટલે જીવ ને આત્મા એક થઈ જાય. જીવ આત્મા એક થઈ જાય એટલે મુક્તિ. આત્માને ઓળખાઈ જાય એટલે મુક્તિ. આત્માને ઓળખ્યા વિના લક્ષ્મણ છે નહીં બધે ગયા. ભ્રમણાને ભાગ્યા વિના ભાવના ફેરા નહીં કરે. કે ભ્રમણા જ્યાં સુધી મનની અંદર છે, કોઈ કે આ નડે છે એમાં માની લે, કોઈ કે માની લે, એ ભ્રમણા છે. જ્યાં તે ભટકે છે આપણું મન આ ભ્રમણા છે. હું આ દેહ છું એ ભ્રમણા છે. મારું સ્વરૂપ અસલી આ છે, મારું સ્વરૂપ આ દેહ. આ દેહ દેહ તો હમણાં પડી જશે. આવું છે ને, દેહ તો પડી જવાનો અને અંદર બેઠો એ તો અવિનાશી છે, એ તો મરતો નથી. હંસલો નાનો ને દેવળ જૂનું થયું નથી કે હંસલો તો એવડો જ એવડો ને દેવળ જૂનું થાય, દેહ જૂનો થાય. એ તો આત્મા છે એવડો છે. આત્માની કોઈ ઉંમર નથી, વૃદ્ધે નથી, જોબને નથી, બાળક નથી. આવો છે ને આત્માને કોઈ ઉંમર કીધી કોઈ કે આવડો થયો ઘેડો ઘેડો. આત્મા નથી, ઉંમર થાય આની દેહ. એટલે એવો છે એ આપણે મળી ગયો ગુરુ મહારાજ ઓળખાવી એટલે ખબર પડી જાય ને કે હવે હું જન્મતો નથી, મરતો નથી, આત્મા નરે નથી, નારી નથી, આત્મા છે એક શબ્દ. એમાં કોઈ ભેદ જ નથી. એવો આપણે ગુરુ મહારાજ એને ઓળખાણ આપણે કરીને એ આનંદ કરીને જેને જેને એ આનંદ કર્યો ને એને તો બેડા પાર થઈ ગયા. અને એને એથી વધીને સુખ બીજું કઈ લાગ્યું જ નથી. એને સુખ કે દુઃખ કઈ નડ્યું જ નહીં. ગંગા સતી હતા એ તો ભાઈ માણસ હતા ને, તો એ સુખ ને દુઃખ ની આવે ની હેદકી આઠે પોરે આનંદ. બોલો કેવું ભજન કર્યું છે. મેરું તો ડગે પણ જેના મન ના ડગે ભાંગી પડે ભલે પ્રમાણ. મેરું ડગે ભલે, મેરું એટલે મેરું શિખર કેવડું છે, દુનિયાનો મોટામાં મોટો પર્વત હોય ને મેરું પર્વત, એ ભલે ને ડગે પણ કે આ મન ના ડગે એમાં એમ કે બોલું છે. ભાંગી પડે ભલે ને બ્રહ્માંડ કે તો ગુરુ મહારાજે કીધું નહીં વચનમાંથી ડગે નહીં છોડ. વિપત્તિ પડે તો વણશે નહીં, કે દુઃખ પડે ને તો એ જ્યાં ત્યાં મન ભટકે નહીં, તો એ જોરાવા ન જાય જતા દુઃખ પડે એટલે આ જાય ને તેમ એમ ન જાય. એને તો ખબર હોય કે આ તો આપણું કર્મ છે એ આપણા નડે, કર્મ નહીં નડે ને. એટલે વિપત્તિ પડે તો વણશે નહીં. સોય હરિજન ના પરમ તો એ સાચા હરિના જન કહેવાય. ભગવાનના મણા એ કહેવાય, એમ ભગવાનને મેળ્યો કહેવાય. તો હરિના જન આપણે છીએ, આપણે બધા ભક્તિ કરી એ જ છીએ ને. એટલે શું કે યાર ઘણા બધા